રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલા જ રાજકોટમાં ટેકાના ભાવે ખરીદીને લઈને વિરોધ જોવા મળ્યો છે। રાજકોટ તાલુકા કોંગ્રેસ વિરોધ કરવામાં આવ્યો। મહત્વનું છે કે સરકારે કુલ 12,70,000 ટન મગફળીની ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। કોંગ્રેસનું માનવું છે જો 12,70,000 ટન મગફળીની ખરીદી થાય તો ખેડૂત દીઠ માત્ર 60 મણ મગફળી વેચાય તેવી પરિસ્થિતિ ઊભી થશે, જેનાથી ખેડૂતો સાથે અન્યાય થશે। એટલું જ નહીં, છૂટક બજારમાં પૂરતા ભાવ ન મળતા હોવાથી કોંગ્રેસે ગયા વર્ષ જેટલી મગફળી ખરીદી કરાય તેવી માંગ કરી છે। આગામી દિવસોમાં જે સરકાર છે ટેકાના ભાવે મગફળી છે તે ખરીદી કરવાની છે, પરંતુ મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલા જ વિવાદ છે તે જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। નિલેશભાઈ, શું સમસ્યા થઈ રહી છે? ને આજ રોજ અમારા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવેલ છે કે આ વર્ષે ગુજરાતમાં મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે અને ઉત્પાદન પણ પુષ્કળ થયું છે। હવે આજે સરકાર 70 લાખ ટન જેવું ઉત્પાદન મગફળીનું ગુજરાતમાં થયેલ છે અને એની સામે 9,31,000 ખેડૂતોએ મગફળી સરકારની ખરીદવા માટેનું રજીસ્ટ્રેશન કરેલું છે। હવે સરકારે ગઈકાલે એવો નિર્ણય લીધો કેન્દ્ર સરકારે કે ગુજરાતમાંથી 12,70,000 ટન જેવી જ મગફળી ખરીદી કરવામાં આવશે। હવે જો આ 9,31,000 રજીસ્ટ્રેશન અને 12,70,000 મગફળી જે લેવાની છે એનું જો સરખામણી કરવામાં આવે તો ખેડૂતની વ્યક્તિ દીઠ 68 મણ જ મગફળી લઈ શકાય એમ છે, જે એક ખેડૂતોની નિરાશાજનક કહેવાય। ચોક્કસથી જે પ્રમાણે અન્ય ખેડૂતો છે, શું કહેશો, શું તકલીફ થઈ રહી છે? કારણ કે સરકારે જે નિર્ણય કર્યો, સરકારે નિર્ણય જે કર્યો છે બહુ ગંભીર નિર્ણય છે, જેથી કરીને જે ખેડૂતને જે થવું જોઈએ તે ભાવ તો નથી મળતા। અત્યારે જે ખેડૂત પાસેથી જે વેપારી જે 700 ની 800 ની 1000 ની મણ ખરીદી લે એ જ વેપારી પાછા ટેકાના ભાવમાં બીજાના 7-12 ઉપર નાખે છે, તો એ ખાસ સરકારને ધ્યાન દોરી અને જે થાય ને એ ન થઈ શકે। 12 લાખ મેટ્રિક ટન ખરીદવાની વાત છે, એનાથી ખેડૂતોને શું તકલીફ થશે? તકલીફ તો એ પડે કે જે ખેડૂતને અમુક ખેડૂતને જે 1000 મણ માંડવી થઈ હોય તો એને બીજા ક્યાં 7-12 ઉપર નાખવી એમ। ચોક્કસથી ખેડૂતો છે, શું કહેશો? તમે પણ રજૂઆત માટે આવ્યા છો, શું સમસ્યા થવાની છે? ખેડૂતોને બહુ ગંભીર સમસ્યા છે। 68 મણ માંડવી એટલે નોર્મલ કહેવાય। ગયા વર્ષે જે 200 મણ લીધી હતી એની કમ્પેરિઝનમાં આ વખતે માંડવીનું ઉત્પાદન પણ ઘણું વધવાનું છે, એટલે અમારે સરકારને એટલી જ રજૂઆત છે કે તમે 200 મણ ખરીદી કરો એક ખાટાની। હવે એક ખેડૂત છે એને 300-350 મણ માંડવી થઈ હોય તો એ 68 મણ માંડવી લઈને રાજકોટ યાર્ડમાં કેવી રીતે આવી શકે? અને આ સરકારની બેધારી નીતિ ખેડૂતને પાયમાલ કરવાની છે। ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત સદ્ધર હશે તો દેશ સદ્ધર થશે। સરકારને અમારે એટલી જ નમ્ર વિનંતી છે કે નિર્ણયમાં ફેરફાર કરો અને દિવાળી સ્વરૂપે ભેટ આપો। જે રીતે સરકારે 28% જીએસટીનો સ્લેબ હતો એ ઘટાડી અને 18% અને 5% જે કર્યો છે, વેપારીઓને ખુશ કર્યા છે, એવી જ રીતે ખેડૂતોને પણ બોનસ આપી અને ખુશ કરે। ચોક્કસથી જે પ્રમાણે શું માંગણી શું છે, શું ખરેખર સમસ્યા થઈ રહી છે? જે પ્રમાણે ખેડૂતો છે તે રજૂઆત માટે આવ્યા છે, કોંગ્રેસના આગેવાનો છે તે રજૂઆત માટે આવ્યા છે, પરંતુ